કેમ છો મિત્રો? હર હર મહાદેવ. સ્વાગત છે તમારું દ્વારકા સિરીઝના 7th વ્લોગમાં, એટલે કે 7મા વિડીયોમાં. અને આજે આપણે દ્વારકાથી માત્ર 15 કિલોમીટર દૂર આવેલા ભારતના 10મા જ્યોતિર્લિંગ નાગેશ્વર મહાદેવ જ્યોતિર્લિંગની વિઝિટ કરીશું. તો મિત્રો જાણીશું તમામ ઇન્ફોર્મેશન નાગેશ્વર જ્યોતિર્લિંગ વિશે. વિડીયોને એન્ડ સુધી જોવાનું ચૂકશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. તો મિત્રો, આ છે શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર જ્યોતિર્લિંગ મંદિરનો પ્રવેશદ્વાર, એન્ટ્રી ગેટ. અને એની પાસે જ તમે ભગવાન શિવની 25 મીટર ઊંચી એટલે કે 82 ફૂટ ઊંચી પ્રતિમા જોઈ શકો છો. એના સિવાય મિત્રો તમે અહીં ઘણા ભાવિ ભક્તોની ભારે ભીડ પણ જોઈ શકો છો. વારે તહેવારે અહીં શિવરાત્રી દરમિયાન પણ અહીં તમને ભારે ભીડ જોવા મળશે. મિત્રો, આ જે જ્યોતિર્લિંગ છે એ ભારતનું 10મું જ્યોતિર્લિંગ છે અને આ જ્યોતિર્લિંગને દારૂકા વન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, ઇતિહાસની વાત કરીએ તો દારૂકા વન નામ એ આ સ્થળની પૌરાણિક કથા સાથે સંકળાયેલું છે. દારૂકા વનનો અર્થ છે દારૂકાનું વન, કે જે દાનવી દારૂકાના નામ પરથી પડેલું છે. પૌરાણિક કથાઓ અનુસાર દારૂકા એક ભયાનક રાક્ષસી હતી જે ભગવાન શિવની ઉપાસક હતી. તેની ઉપાસનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે તેને વનમાં વસવાટ કરવાની શક્તિ અને કિલ્લો બાંધવાની શક્તિ આપી હતી. દારૂકાએ આ વનમાં પોતાના પતિ સાથે વસવાટ કર્યો અને અહીંથી જ લોકો પર ત્રાસ કરવાનો શરૂ કર્યો. એકવાર બન્યું એવું કે ભક્ત સુપ્રિયા, કે જે ભગવાન શિવના પરમ ભક્ત હતા, એ પણ પોતાના સાથી મિત્રો સાથે નાવમાં દરિયામાં પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાક્ષસી દારૂકાએ તેમના પર હુમલો કર્યો અને ભક્ત સુપ્રિયાને અને તેમના સાથીઓને બંદી બનાવી લીધા. પરંતુ જે ભક્ત સુપ્રિયા છે એમણે પોતાની શિવ આરાધના ચાલુ રાખી, ભગવાન શિવની ભક્તિ કરવાની ચાલુ રાખી અને અન્ય લોકોને પણ ભગવાન શિવની ભક્તિ કરવા માટે કહ્યું. જેનાથી જે રાક્ષસી દારૂકા છે એ ગુસ્સે થઈ ગઈ અને રાક્ષસી દારૂકાએ તેમના સાથીઓને, કે જે રાક્ષસો છે, એમને કહ્યું કે તમે સુપ્રિયાનો વધ કરી દો, સુપ્રિયા જે ભક્ત છે એમનો વધ કરી દો. જેના લીધે સુપ્રિયાને કંઈ જ ફરક ના પડ્યો. તેમણે પોતાની ભક્તિ ચાલુ રાખી અને એટલા માટે ત્યાં ભગવાન શિવ પ્રગટ થયા અને ભક્ત સુપ્રિયાને પશુ પ્રશાસ્ત અસ્ત્ર પ્રદાન કર્યું. જે અસ્ત્રના પ્રયોગથી ભક્ત સુપ્રિયાએ રાક્ષસી દારૂકા અને અન્ય જે રાક્ષસો છે એમનો વધ કર્યો અને ત્યારથી જ ત્યાં નાગેશ્વર શિવલિંગની સ્થાપના થઈ અને ત્યારથી જ જે શિવલિંગ છે એ નાગેશ્વર જ્યોતિર્લિંગના નામથી પ્રખ્યાત છે. મિત્રો, અહીં આ મંદિરમાં ભગવાન શિવ અને માતા પાર્વતીજીની પૂજા નાગનાગણ સ્વરૂપે પણ કરવામાં આવે છે. ઘણા લોકો પોતાના જીવનની રક્ષા માટે અહીં ગંગાજળથી અભિષેક પણ કરતા જોવા મળ્યા છે અને જે નાગનાગણનું જોડું છે એનું દાન પણ કરતા જોવા મળ્યા છે. મિત્રો, દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણએ ઘણીવાર અહીં અભિષેક પૂજા પણ કરેલી છે. એના સિવાય મિત્રો, મંદિરની પાસે તમે અહીંયા એક અખંડ ધૂણીના દર્શન પણ કરી શકો છો, કે જેની ભસ્મ લગાવવાથી મન શાંત રહે છે એવું માનવામાં આવે છે. મિત્રો, ટી સિરીઝના સંસ્થાપક ગુલશન કુમાર ભગવાન શિવના ખૂબ જ મોટા ભક્ત હતા, કે જેમણે ભગવાન શિવ પર ઘણા ગીતોના આલ્બમ બનાવ્યા છે. તેમણે ભગવાન શિવના ઘણા મંદિરોનું પણ નિર્માણ કરાવેલું છે અને આ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર છે એના રિનોવેશન એટલે કે પુનઃનિર્માણનું કાર્ય પણ તેમણે જ કરાવ્યું હતું અને કે જેમની થોડા સમય પહેલાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ. મળીશું એક નવા વિડીયોમાં. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને જો તમે ચેનલ પર નવા હો તો આવા જ અમારા આવનારા વિડીયોની અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. હર હર મહાદેવ, જય શિવ શંભુ. તો મિત્રો, મળીશું નેક્સ્ટ વ્લોગમાં દ્વારકા સિરીઝના 8th વ્લોગમાં, જેમાં આપણે દ્વારકામાં આવેલા ભડકેશ્વર મહાદેવ શિવલિંગ, કે જે 5000 વર્ષ જૂનું શિવલિંગ છે, એના વિશે ચર્ચા કરીશું. થેન્ક્સ ફોર વોચિંગ.